હલો. હા ભાઈ હા એટલે ઓબીસી બક્ષી પણ એટી એટી લઉં સાહેબ હું. સમજાઈ ગયો. એટલે આપનું નામ? હા એટલે રહ્યું ને હા આ તમારો નંબર સેવ કર્યો અમે. હા હા બરોબર એટલે વિડીયા નાખીશું સતત જોજો તમે. સમજાઈ ગયો. તમે કોળી સમાજમાંથી? હા ઓબીસી કોરી સમાજમાંથી. સરસ સરસ. કઈ સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગર આવો એક ફેરી અરે 100% ભાઈ. તમારા સમાજની હારે સંકળાયેલો હું હો. અરે વાહ ભાઈ વાહ, સરસ કહેવાય યાર. આપણે જ્યાં સુધી એસસી આપણે એસટી ઓબીસી સાથે નહીં થાય ને ભાઈ, હા હા ત્યાં સુધી આપણે આવા ને આવા પ્રશ્ન નડ્યા જ રાખશે. સંવિધાને વાંચવું હું સાહેબ હું. અરે વાહ ભાઈ વાહ, કોળી સમાજ જાગૃત સંવિધાન છે થાય. મારી પાસે આખું. મારી વાત સાંભળો, જ્યાં સુધી હા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશના કોળી સમાજ જેમ દલિતોને સપોર્ટ કરે છે ને ટૂંકમાં એસસી એસટી ને, એમ જો આયા સપોર્ટ કરતા થઈ ગયા ને તો 100% તમારા લોકો આઈપીએસ આઈએસ થતા નહીં વાર લાગે અને ભણતા નહીં વાર લાગે. જો તમે સંવિધાન વાંચો છો, મને ખરેખર તમે કોળી સમાજના દીકરા છો, મને આનંદ છે કે તમે સંવિધાનને વાંચો છો. પણ જ્યારે આપણને આનંદ ક્યારે થાય કે જ્યારે દરેક કોળી સમાજને આ ખબર પડી જાય ને અંધશ્રદ્ધામાંથી બહાર આવશે ને બોસ, એટલે ખરેખર તમારી તરક્કી થશે. અને જેટલા પણ આ મોટા ભાગે હજી છૂવાછૂત એટલે કે આબડછેટ નો મોટા ભાગે કોળી સમાજમાં દેવી પૂજક સમાજમાં દેખાય છે કે ભાઈ આ દલિતો છે ને આ છે, પણ જો એવું નહીં થાય ખરેખર સમજી ગયા ને આ એક ષડયંત્ર જ છે. સમજ્યા? આપણને અલગ રાખવાનું. હા એ તો આપણને ખ્યાલ જ છે. આપણે સંવિધાન વાંચ્યું ને ભાઈ આપણને બધું જ્ઞાન આવી ગયું સાહેબ. મને આનંદ થયો જો તમે સંવિધાન વાંચતા હો અને સંવિધાન વાંચ્યા પછી તમને જો આટલું બધું નોલેજ આવતું હોય અને તમને નોલેજ કરતા તમને હું હકીકત છે જ્યાં સુધી જવા દરેક કોળી સમાજને ખબર પડી જાય ને તો આ સમાજમાં ખરેખર બહુ 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 ફેર પડી જાય. હા એ પણ ભાઈ લોકો ધરમસિંહભાઈ ઝાપાઈ આવી ગયા એક ફેરી મારા અહીંયા. હા 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 ભાવનગરના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, પરિવર્તન પાર્ટી હલાવે હા પરિવર્તન પાર્ટી બાબરિયા વાળા સાહેબ. એ પણ સરસ મજાની મોમેન્ટ ચલાવે છે કે બાબરિયા એસસી એસટી ને સાહેબ. ઓબીસી. હા બાબરિયા સાહેબ એ હતા. સરસ કહેવાય. આપણે એસસી એસટી ઓબીસી ના લોકો કેમ એકત્રિત થાય એ એટલે આપણું આપણે મજબૂત પ્રાવધાન્ય પડીએ, હોવું જોઈએ. આપણે બધા ભેગા મળીને કામ કરશું ને તો જ મજા આવશે. અને 100% અને નહીં સંવિધાન વાંચો એટલે સંવિધાન વાંચવાથી તમને ખરેખર ભારતની હકીકત છે અને તમે કોણ છો એ તમને ખ્યાલ આવશે. આપણે કાયદાકીય સાહેબ બધી રીતે તૈયાર છે. ગમે એસટી ને કામ કમાઈએ છીએ એ દેવળ છે આપણા માતા. સંવિધાન વાંચ્યું ને પછી વિચાર કરો તમે સંવિધાન વાંચો. આજે કોળી સમાજ હોય કે દેવી પૂજક સમાજ હોય, આજે પોલીસ સ્ટેશનમાં જતા વિચાર કરે. પણ આપણે તમે તો ગમે અત્યારે બે એકી સમજો ભારતનું સાહેબોને સંવિધાન બીવરાવી ગયા અત્યારે. ભારતનું સંવિધાન વાંચેલું હોય ને તો તમે કાયદાની ભાષામાં ભારતના વડાપ્રધાનને પ્રશ્ન કરી શકો. હા એવું છે. આપણે હા એ લડત જ છે આપણી હવે અને મેદાનમાં ગયા છીએ હવે આપણે. મારા પાસે સર્વિસ સ્ટેશન ને ગેરેજ નું ને એવું બધું સમજો. સમજાઈ ગયું. એટલે આપણે મહેનત કરી શકશું નાના ના ના, માણસો મહેનત માટે. કરો, કોળી સમાજને જાગૃત કરો અને કયો કે સંવિધાન વાંચો. તમારો હક અને અધિકાર શું છે એ તમે જોવો. અંધશ્રદ્ધામાંથી બહાર આવો. ખોટા હા ખોટા ભુવા અંધશ્રદ્ધામાંથી ભરાડી છે કાઢવાના જ છે હવે. અત્યારે ખોટા ભુવાનો કાયદો બન્યો એને હા એ તો અત્યારે છે ને હમણાં જેલમાં જેલમાં ઘાલ છે. નાખ્યો એક અમદાવાદમાં જેલમાં નાખ્યો ખબર છે તમને? હા જેલમાં નાખ્યો અમદાવાદ. મને ખબર ને, પેલા ઈ નથી જામીન ઈ મળેલો આવ્યો તો તો હવે એને મારી જેલમાં ત્યાં. પૂર્યો. એટલે હું પ્રવાસે કરતો એવું બધે અમરેલી ને બમરેલી ને બધે રખડતો હોય હું ત્યાં તો ના ના હમણાં દીવ કાંઈ વાંધો નહીં. તમે જાફરાબાદ. મારા સંપર્કમાં આવ્યા ખૂબ ખૂબ આભાર. અને આવા વ્યક્તિઓની જ અમારે જરૂર છે. કોળી સમાજમાંથી ઓબીસી સમાજમાંથી આવે અને પોતાનો હક અને અધિકાર જાણે. અમે તો એટલું જ કહીએ. હા એટલે મેં આ નંબર જોયો પણ વિડીયો જોયો ને તમારો એટલે નંબર પર સેવ કર્યો ને પછી તમને ફોન કર્યો પાછો ના મેં. ના મને આનંદ થયો. પણ અને આપણે હોવું જોઈએ ભાઈ, ઓબીસી જાગૃતતા હોવી ઓબીસી જોઈએ. બક્ષી ઓબીસી બક્ષી પણ ભેગા મળીને કામ કરીને તો મજા આવે. તમને અમને આનંદ થયો સાહેબ તમારા નંબર મળીને હમણાં ના ના મળ્યો ને આના વિડીયો જોઈને અમને આનંદ થયો સાહેબ. ના ના, સરસ તમને ને કહેવાય. અમને યાર આનંદ થયો. અમારી મુવમેન્ટ જ આખી ઈ છે કે એસસી એસટી ઓબીસી હારે રહીને તાકાતથી લડે. હા આટલા બધા અને ભેગા હક અને મળીને અધિકાર તેમાં કામ માટે આપણે કરીએ કઈ તલવારો નથી લેવી, પણ તમારો હક ખાલી જાણો. તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવો. ખોટા ખોટા તમને કઈ પ્રોબ્લેમ થાય તો દવાખાના સરસ મજાને જ્યાં જતા ભૂવા ભરાડીને ખોટાને દેખાડોમાં. આ હકીકત છે. આ બધા બામણ ના વાણિયા પટલાઓ જલસા કરે આપડા પૈસા સમજો. હા પણ એ તો ભાઈ ક્યારે જલસા કરે કે એ લોકોમાં એકતા છે ને મંદિરમાં આપણામાં કઈ તો એકતાનો અભાવ મંદિરમાં છે. હાથ દોડ્યા. મંદિરમાં નાખવાનું આપણે તો મંદિરમાં નહીં જતા સાહેબ. સંવિધાન વાંચ્યું ભાઈ બંધ કરી દીધું મેં બધું ઘરના વાહ મેં ભાઈ બંધ કરી વાહ, દીધા. સરસ મજાની વાત. ખરેખર લો મંદિરમાં નથી જતા આવા પછી નાના માણસો એમાં મદદ કરી આપણે. બાકી મંદિરના વાળા નથી દેવા આવે હા આપડા પણ પૈસા મંદિર ભુવાને વાળા નથી દેવા. કોઈ પણ મંદિરે ભગવાન માતાજી બેઠા છે એ આ એમ કે પસંદ જરૂર છે ને એને તમે હેલ્પ કરો. હા એમને જરૂર એવું નથી પૈસાની. એ માતાજી પૈસા આ કોણ લે છે પસંદ આપણને ખબર જ છે. પૈસો ક્યાં જાય છે. બામણો બધા લઈ જાય છે આ બધા બ્રાહ્મણ સમાજના લોકો જ મોટા ભાગે પૂજારી હોય છે. કેમ ભાઈ એસસી એસટી ઓબીસી વાળા નથી હોતા?
બામણો બધા 12માં બંધ કરાવવા છે અમારે તો હવે 12માં 40-50 લઈ જાય અમારા કમાણીનો સ્ત્રોત જ છે ભાઈ, આપણે જાણીએ જ છીએ. પણ તમે જો એ કોળી સમાજના હોવા છતાં એટલા જાગૃત હો, જો તમામ કોળી સમાજ જાગૃત થઈ જાય તો તમારો મુખ્યમંત્રી બનવાનો પૂરેપૂરા ચાન્સ છે ભાઈ. હા એ તો આપણને ખબર જ છે સમજો સાહેબ. ના ના 100% ભાઈ. એટલે ધીમા કોન્ટેક્ટ કર્યો સાહેબ નો, મારા કોન્ટેક્ટમાં રહેવું પડશે. મેં કહ્યું મને તકલીફ અમુક પડે તો કંઈક મારે તમારી 100% તમ તારે નેવર ગમે ત્યારે કોલ કરવાનો છૂટ ભાઈ. નંબર કેવો કોલ નાખી દે તમારો 100% ભાઈ. તો એ હારું હારું. હા બીજું કઈ આવો અહીં પાસે સાહેબ પધારો. અરે આ સુરેન્દ્રનગર આવો એટલે ચોક્કસ તમને કોલ કરીશ ભાઈ. જમવાનું આપણે અહીંયા પછી જાય. હવે એ તો જોઈએ કરીએ આપણે જેવો હા મીટિંગ કે ગોઠવી લ્યો સુરેન્દ્રનગર આવીને હો. હા તમારા સમાજના બધા ભેગા થઈને કરીએ આયોજન મોટું. સરસ મજાનું 2-3 હજારનું માણા ગોઠવી એકારે ભેગું કરું. ના ના કરીએ ભાઈ, જમાવટ કરીએ. બરોબર ને, જાગૃતતાનું કામ કરી. રેડી? હા તો એક ફેરી પધારો હવે. 100% ભાઈ. હો તમે ઉતરો એટલે કેજો ગાડી લેવા મોકલી કેવું લાગશે તો. 100% ભાઈ. હા તો વાંધો નહીં હાલો.